ટેક્સ ચૂકવવો પડે છે. કેને ચૂકવી દે? તો કે મેન્યુફેક્ચરરને. બરાબર. એવી જ રીતના હોલસેલર પાસેથી રિટેલર માલ મેળવશે, વસ્તુ અથવા સેવા મેળવશે. એ વસ્તુ અને સેવા જ્યારે મેળવે છે ત્યારે જ કેને ચૂકવી દેશે ટેક્સ? તો કે હોલસેલરને. એવી રીતના જે ટેક્સ હોય છે, જે ટેક્સ બરાબર, જે મેન્યુફેક્ચરિંગ ગવર્મેન્ટને ડાયરેક્ટ પેડ કરી દીધો છે, એ લોકોને ટેક્સ કલેક્ટ કરતા જશે. કેની પાસેથી? ફોર એક સાયકલ છે, જો સાયકલ સ્વરૂપે છે. કસ્ટમર, રિટેલર, હોલસેલર, મેન્યુફેક્ચરર અથવા જીએસટી ડિપાર્ટમેન્ટ ઓર ગવર્મેન્ટ. બરાબર. સાયકલ સ્વરૂપે આખું ટેક્સ કલેક્ટ કરે છે. ડિનોટેડ બાય પેઇડ ધ જીએસટી. આગળ આપણે જોવાનું છે. હવે યાદ રાખવાનું છે જીએસટી કમ્પોઝિશન લેવી. બરાબર. જીએસટી ક્યારે લાગુ થાય? બરાબર. જીએસટી ક્યારે તમારે ફરજિયાત ગવર્મેન્ટને રજીસ્ટ્રેશન કરવું પડે, ચૂકવવું પડે. બરાબર. આમાં આપેલું છે અસેસી, કોઈ બી કરદાતા હોય એનું ટર્નઓવર વર્ષ દરમિયાન, ફાઇનાન્શિયલ યર દરમિયાન એનું ટર્નઓવર કેટલું થાય? તો કે 3 બાબત આપેલી છે. લેસ ધેન 20 લાખ રૂપીઝ. બરાબર. thereafter શું આપેલું છે? અપ ટુ 75 લાખ રૂપીઝ એન્ડ અબોવ 75 લાખ. બરાબર. શું? તો કે લેસ ધેન 20 લાખ. બરાબર. 20 લાખથી ઓછું ટર્નઓવર હોય. thereafter 75 લાખ સુધીનું ટર્નઓવર હોય. અને thereafter શું આપેલું છે? 75 લાખથી વધારે અથવા 1 કરોડથી વધારાનું ટર્નઓવર હોય તો એના જીએસટીના રજિસ્ટ્રેશન ફરજિયાત બની જાય છે. તો પ્રથમ આપણે જોઈએ છીએ ફર્સ્ટ ઓફ ઓલ લેસ ધેન 20 લાખ. જ્યારે 20 લાખથી ઓછું ટર્નઓવર હોય ત્યારે શું થાય છે? 20 લાખથી ઓછું ટર્નઓવર હોય ત્યારે જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત છે નહીં. એક્ઝેમ્પ ફ્રોમ ધી ટેક્સ. તમારે ટેક્સ કર ભરવામાંથી, ટેક્સ ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવે છે. જો 20 લાખ અથવા 20 લાખથી વધી જાય ₹1 તો તમારે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડે છે. જીએસટીનું રજિસ્ટ્રેશન નંબર મેળવવો પડે છે અને જીએસટી કલેક્શન કરવું પડે છે કન્ઝ્યુમર પાસેથી. thereafter શું આપેલું છે? અપ ટુ 75 લાખ. બરાબર. કેન કમ્પોઝિશન સ્કીમ. બરાબર. કમ્પોઝિશન એટલે વળતરની, કમ્પોઝિશન એટલે આખી એક સ્કીમ છે જીએસટીની. બરાબર. આપણે આગળ જોઈએ છીએ 75 લાખ સુધીનું તમારું ટર્નઓવર થાય તો તમે કમ્પોઝિશન સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. એને કમ્પોઝિશન એટલે ઉચ્ચક વેરા યોજના કહેવામાં આવે છે. એના વિશે આપણે આગળ જોઈએ. આખો ક્વેશ્ચન બને છે એનો. thereafter આપેલું છે અબોવ ધ 75 લાખ અથવા 1 કરોડ. બરાબર. એ 75 લાખ અથવા 1 કરોડથી વધુનું ટર્નઓવર હોય તો તમારે નોર્મલ ટેક્સ પેયર ફાઇલિંગ ઓલ ધ જીએસટી રિટર્ન, જીએસટી રજિસ્ટ્રેશન કરવાનું. 75 લાખ હોય તો જીએસટી રજિસ્ટ્રેશન ફરજિયાત છે, પણ તમે કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકો છો. હવે આવે છે અબોવ ધ 75 ઓર 1 કરોડ. 75 લાખ અથવા 1 કરોડથી વધારે તમારું ટર્નઓવર હોય તો તમારે જીએસટી રજિસ્ટ્રેશન કરવાનું. નોર્મલ ટેક્સ જીએસટીના હોય છે જે લાગુ છે એ પેઇડ કરવાના. જીએસટી રિટર્ન ફાઇલ કરવાનું. thereafter શું આપેલું છે? કમ્પોઝિશન સ્કીમ, ઉચ્ચક વેરા યોજના. સ્મોલ બિઝનેસ, ઘણા બધા બિઝનેસ એવા હોય, નાના ઉદ્યોગો હોય, બિઝનેસ હોય. બરાબર. નાના ધંધાર્થી હોય. બરાબર. એમાં આપણે શું આપેલું છે? એગ્રીગેટ ટર્નઓવર ઇન ધ ફાઇનાન્શિયલ યર અપ ટુ 75 લાખ. બરાબર. નાના એવા બિઝનેસ હોય એમાં એગ્રીગેટ ટર્નઓવર એના વર્ષ દરમિયાન એનું કેટલું ટર્નઓવર થાય? તો કે 75 લાખ થાય અથવા 75 લાખની અંદર થાય તો, અથવા ઓર શબ્દ આવે છે એગ્રીગેટ ટર્નઓવર ઇન ફાઇનાન્શિયલ યર અપ ટુ. બરાબર. 0 to 1 કરોડ, 1 કરોડની અંદર થાય તો શું? એલિજિબલ ફોર ધ જીએસટી કમ્પોઝિશન સ્કીમ. બરાબર. ઉચ્ચક વેરા યોજનાનો લાભ લઈ શકે છે. ઉચ્ચક વેરા યોજના એટલે શું? જ્યારે તમારું કોઈ બી નાના એવા બિઝનેસ હોય, ઘણીવાર એવું બનતું હોય નાના એવા બિઝનેસ હોય. બરાબર. કોઈ બી એક વર્ષ હોય એમાં જીએસટી એનું કોઈ બી એક વર્ષ હોય ફાઇનાન્શિયલ યર. બરાબર. સારું એવું વર્ષ હોય, એની ઇન્કમ સારી એવી થઈ હોય, 20 લાખથી વધારેનું ટર્નઓવર હોય તો ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશન કરે. બરાબર. અને જીએસટીના રેટ મુજબ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. ઘણીવાર એવું બને બીજું વર્ષ આવે, બીજું ફાઇનાન્શિયલ યર, તો શું બને? કોઈ બી એવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે એનું ટર્નઓવર ઓછું થઈ જાય. બરાબર. તો બી એને જીએસટીના નિયમ પ્રમાણે
બરોબર જીએસટી રિટર્ન ફાઇલ કરવું પડે છે। જ્યારે ઉચ્ચક વેરા યોજનામાં શું હોય, તમારું 75 લાખ સુધીનું ટર્નઓવર હોય, બરોબર 75 લાખથી અંદર તમારું ટર્નઓવર હોય, અથવા અમુક સ્ટેટમાં શું એગ્રીગેટ ટર્નઓવર ઇન ફાઇનાન્શિયલ યર અપ ટુ 1 કરોડ, 1 કરોડની અંદર તમારું ટર્નઓવર હોય, એલિજિબલ ફોર જીએસટી કમ્પોઝિશન એક્ટ ઉચ્ચક વેરા યોજનાનો લાભ લઈ શકો છો। ઉચ્ચક વેરા યોજનામાં શું પે ધ જીએસટી as per percentage 0.5 to 2.5 for their turnover। ઉચ્ચક વેરા યોજનામાં શું હોય, તમારું જેટલું 75 લાખની ફોર એન એક્ઝામ્પલ 75 લાખની અંદર અથવા 1 કરોડની અંદર તમારું ટર્નઓવર થાય છે, ફોર એન એક્ઝામ્પલ 80 લાખનું તમારું ટર્નઓવર થાય છે અથવા 70 લાખનું થાય, તો જીએસટી કમ્પોઝિશન તમારી સ્કીમમાં તમે રજિસ્ટ્રેશન કર્યું હોય તો શું લાભ મળે, 75 લાખના તમને જે લાગુ પડતા ટેક્સ રેટ હોય જીએસટીના 0.5 લાગુ હોય તો 0.5% અથવા 2.5 લાગુ હોય તો 2.5% તમારે ટર્નઓવરના કરી પર્સન્ટેજ તમારે ગવર્મેન્ટને જીએસટી સ્વરૂપે ચૂકવી દેવાના થાય। એને શું કહેવામાં આવે છે, ઉચ્ચક વેરા યોજના કમ્પોઝિશન સ્કીમ। એમાં આપેલું છે, જો તમારી કમ્પોઝિશન સ્કીમ તમે તમારા બિઝનેસમાં લાગુ કરી હોય તો તમે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ મેળવી શકતા નથી। ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણે આગળ ભણી ગયા છીએ। શું ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે શું, વસ્તુ અને સેવાની ખરીદી કે પ્રાપ્તિ સમયે તમે જે ચૂકવેલ કરવું હોય એની જમા અસર આપવાની, જમા અસર આપો એટલે તમને ફાઇનાન્શિયલ યર દરમિયાન તમે રિટર્ન ફાઇલ કરજો, કેનું તો કે જીએસટીનું તમે ટેક્સ ભર્યો હોય ગવર્મેન્ટ તરફથી તમને પાછો રિટર્ન મળી જાય, એને શું કહેવામાં આવે છે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ। બરોબર, જ્યારે કમ્પોઝિશન સ્કીમ લાગુ હોય ત્યારે તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ મળતો નથી, યાદ રાખવાનું છે। thereafter આવે છે રિવર્સ ચાર્જ મેકેનિઝમ, બરોબર, RCM। રિવર્સ ચાર્જ મેકેનિઝમ means the receiver of the goods and service liability to pay the GST to the government, બરોબર, રિવર્સ ચાર્જ મેકેનિઝમ, બરોબર, રિવર્સ એટલે ઊંધેથી કર ચૂકવવાની વ્યવસ્થા। રિવર્સ ચાર્જ મિકેનિઝમ મીન્સ રિસીવર ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસ, કોઈ બી જે પર્સન હોય રિસીવ કરે, શું મેળવે, ગુડ્સ વસ્તુ અને સેવા મેળવે, લાયબિલિટી એની જવાબદારી થઈ જાય શું તો કે જીએસટી ચૂકવવાની, એને શું કહેવામાં આવે છે, RCM રિવર્સ ચાર્જ મિકેનિઝમ। જો આપેલું છે કન્સેપ્ટ રિવર્સ ચાર્જ, આપણે કન્ઝ્યુમર છે, એ કન્ઝ્યુમર આપણે કેની પાસેથી વસ્તુ અને સેવા પરચેસ કરી તો કે રિટેલર પાસેથી, આપણે કેને ચૂકવશું ટેક્સ તો કે રિટેલરને, રિટેલર કેને ચૂકવશે તો કે હોલસેલરને, હોલસેલર મેન્યુફેક્ચરર જીએસટી ડિપાર્ટમેન્ટ ઓર ગવર્મેન્ટ। જે એરો દર્શાવેલા છે એને શું કહેવામાં આવે છે, રિવર્સ ચાર્જ મિકેનિઝમ, યાદ રાખવાનું છે। thereafter આવે છે ટાઈમ લિમિટ ઓફ ધી ઇનપુટ ટેક્સ ક્રેડિટ। જ્યારે આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે વસ્તુ અને સેવાની ખરીદી કરી, આપણે ટેક્સ ચૂકવ્યું હોય, એ ટેક્સ આપણે પાછો મેળવવો હોય, બરોબર, ગવર્મેન્ટ પાસેથી, તો શું કરવાનું, સૌપ્રથમ તો આઈટીઆર ફાઇલ કરી દેવાનું, કેનું તો કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ, જીએસટી રિટર્ન ફાઇલિંગ, કેનું આપણે જે વસ્તુ હોય જે પરચેસ સેલિંગ કરતા હોય એનું જીએસટી રિટર્ન ફાઇલ કરી દેવાનું। રિટર્ન ફાઇલ કરો એટલે ગવર્મેન્ટ એના સાથે સરખાવીને તમે જે ટેક્સ ભરેલો હોય એ તમને પાછો રિટર્ન કરી દેશે એકોર્ડિંગ ટુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ। ઇનપુટ ટેક્સ ક્રેડિટની અમુક ટાઈમ લિમિટ હોય, શું ટાઈમ લિમિટ, રાઇટ ટુ ગેટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ। તમારે જો જે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે પાછો મેળવવું હોય, બરોબર, તો ટાઈમ લિમિટ સેટ બાય ધી પ્રોવિઝન ઓફ ધી લો, બરોબર, ઇન્કમ જીએસટીના કાયદામાં અમુક તેની લિમિટ ટાઈમ લિમિટ સેટ કરી છે। એમાં ફર્સ્ટ છે એન્યુઅલ રિટર્ન પેડ આફ્ટર। પહેલું શું બાબત આવે છે, તમે વાર્ષિક ફાઇનાન્શિયલ યર દરમિયાન તમે રિટર્ન ફાઇલ કરી દો ત્યાર પછી મળે, અથવા ઓર શબ્દ છે, ઓર એટલે અથવા, ફાઇનાન્શિયલ યર કમ્પ્લીટ આફ્ટર ધ સપ્ટેમ્બર મંથ રિટર્ન પેડ, અથવા તમારું ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય, તમે રિટર્ન ફાઇલ કરી દીધું, અથવા સપ્ટેમ્બર મંથ પછી તમને પાછું તમને શું મળી જાય તો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટનું બેનિફિટ, એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સ્વરૂપે તમે ટેક્સ ગવર્મેન્ટને ચૂકવી દીધેલો છે, એ પાછો રિટર્ન મેળવવો હોય તો સપ્ટેમ્બર મંથ રિટર્ન થઈ જાય પછી તમને મળી જાય। thereafter જીએસટી રજિસ્ટ્રેશન, બરોબર, હવે જીએસટી આપણે આગળ ભણી ગયા, જીએસટી, બરોબર, જીએસટીનું
તમારે ટેક્સ ગવર્મેન્ટ પાસે કન્ઝ્યુમર પાસેથી કલેક્ટ કરીને ગવર્મેન્ટને ચૂકવવો હોય તો સૌ પ્રથમ તો જીએસટી રજિસ્ટ્રેશન ઇઝ અ રિક્વાયર. જીએસટી રજિસ્ટ્રેશન ક્યારે ફરજિયાત બને? તો કે 20 લાખથી વધારે કોઈ બી બિઝનેસ હોય એમાં 20 લાખથી વધારે ટર્નઓવર થાય એટલે ડાયરેક્ટ લાયેબલ થઈ જાય છે, બરોબર, જવાબદાર થઈ જાય છે. શું કરવા માટે? તો કે જીએસટી રજિસ્ટ્રેશન. આગળ આપણે આપેલું છે શું? ફોલોઈંગ આર ઇઝ અંડર અ પર્સન વિથઆઉટ જીએસટી રજિસ્ટ્રેશન કેન નાઇધર કલેક્ટ જીએસટી ફ્રોમ હિઝ કસ્ટમર અથવા કન્ઝ્યુમર ઓફ nor can claim input tax credit of the GST paid by him. A person without GST registration, કોઈ બી એક પર્સન હોય, વેપારી હોય, બરોબર, બિઝનેસ પર્સન હોય, જીએસટી રજિસ્ટ્રેશન વિના ના તો તે જીએસટી કલેક્ટ કરી શકે છે કેની પાસેથી? તો કે એના કન્ઝ્યુમર, બરોબર, કન્ઝ્યુમર પાસેથી જીએસટી કલેક્ટ નથી કરી શકતો, અને શું કરી શકતો નથી બીજું? તો કે કેન ક્લાઇમ ઇનપુટ ટેક્સ ક્રેડિટ, અને ઇનપુટ જે વસ્તુ અને સેવાની ખરીદી અને પ્રાપ્તિ સમયે જે ગવર્મેન્ટને ટેક્સ ચૂકવ્યો છે તેનો લાભ મેળવી શકતો ને દાવો કરી શકતો નથી. કેના વિના? તો કે જીએસટીના રજિસ્ટ્રેશન વિના. અને જીએસટી પેડ બાય હિમ, બરોબર, વસ્તુ આપણે જીએસટીનો આગળ કોન્સેપ્ટ સમજી ગયા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો બેનિફિટ પણ મેળવી શકે નહીં. કેના વિના? તો કે જીએસટીના રજિસ્ટ્રેશન વિના. બીજું શું? ટેક્સ કલેક્ટ ના કરી શકે. કેની પાસેથી? તો કે એના કન્ઝ્યુમર પાસેથી, કસ્ટમર પાસેથી. એમાં આપેલું છે ફર્સ્ટ ઓફ ઓલ, as per the section 22 subsection A of the CGST Central Goods and Service Act મુજબ શું આપેલું છે? એવરી સપ્લાયર શેલ બી લાયેબલ ટુ રજિસ્ટ્રેશન ઇન ધ સ્ટેટ ઓર યુનિયન ટેરેટરી ફોર ધ વેર he make a supplies of goods and service or both. બરોબર, એવરી સપ્લાયર, દરેક સપ્લાયર, શેલ બી લાયેબલ એટલે જવાબદાર છે ટુ બી રજિસ્ટ્રેશન ઇન ધ સ્ટેટ. જો સ્ટેટ લાગુ પડતું હોય તો સ્ટેટમાં રજિસ્ટ્રેશન કરાવવાનું, અને યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં રજિસ્ટ્રેશન કરાવવાનું. હી મેક ધ સપ્લાઈઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, સપ્લાય કરતો હોય તો કેનું? તો કે વસ્તુ અને સેવાની અથવા બંનેની, બરોબર. ક્યારે? તો કે આગળ આપેલું છે ઇફ હિઝ એગ્રીગેટ ટર્નઓવર ઇન ફાઇનાન્શિયલ યર એક્સિસ્ટ ₹20 લાખ, બરોબર, 20 લાખથી વધારાનું કોઈ બી એક ફાઇનાન્શિયલ યર હોય, નાણાકીય વર્ષ દરમિયાન 20 લાખ અથવા 20 લાખથી વધારાનું ટર્નઓવર થાય તો એ પર્સન લાયેબલ થઈ જાય છે. કેના માટે? તો કે જીએસટી રજિસ્ટ્રેશન માટે. ત્યારે આગળ આપેલું છે જીએસટી રજિસ્ટ્રેશન વેબસાઇટ. જીએસટી રજિસ્ટ્રેશનની વેબસાઇટ આપેલી છે http બરોબર, આપેલું છે www.gst.gov.in. બરોબર, આ વેબસાઇટ છે, એના ઉપર ફ્રી ઓફ કોસ્ટ જીએસટીનું રજિસ્ટ્રેશન થાય છે, બરોબર. આપેલું છે જીએસટી રજિસ્ટ્રેશન ઇઝ અ ફ્રી ઓફ કોસ્ટ, બરોબર, કોઈ પણ જાતના ખર્ચ વગર ફ્રીમાં જીએસટીનું રજિસ્ટ્રેશન થાય છે. આપેલું છે જીએસટી રજિસ્ટ્રેશન માટે પાન, બરોબર, પરમેનન્ટ એકાઉન્ટ નંબર ઇઝ અ રિક્વાયર. જીએસટીનું તમારે રજિસ્ટ્રેશન કરવું હોય તો પાન કાર્ડ ઇઝ અ રિક્વાયર છે. જે આપણું પાન કાર્ડ આવે છે ને તે ઇઝ અ રિક્વાયર છે. પાન કાર્ડ વગર જીએસટીનું રજિસ્ટ્રેશન ઇમ્પોસિબલ. આપેલું છે જીએસટી રજિસ્ટ્રેશન એપ્લિકેશન કમ્પ્લીટલી અપ્રૂવ, બરોબર. જીએસટીનું તમે રજિસ્ટ્રેશન કર્યું, જે કમ્પ્લીટલી અપ્રુવલ થઈ ગઈ, બરોબર. અપ્રુવલ કેનાથી થઈ ગઈ? તો ઓથોરિટી દ્વારા અપ્રુવલ તમારે થઈ ગઈ છે. ત્યાર પછી જીએસટી રજિસ્ટ્રેશન નંબર અલોટેડ બાય ધ જીએસટી ડિપાર્ટમેન્ટ. જો તમે સ્ટેટમાં રજિસ્ટ્રેશન કર્યું હોય તો સ્ટેટના જીએસટીનો ડિપાર્ટમેન્ટ હોય તમને નંબર જીએસટીનો અલોટેડ કરે, ફાળવે, બરોબર. ત્યારબાદ તમને સર્ટિફિકેટ આપે. કેનું? તો કે જીએસટી રજિસ્ટ્રેશનનું. એવી જ રીતના યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ લાગુ પડતા હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશનો જીએસટી ડિપાર્ટમેન્ટ તમને જીએસટીનો નંબર આપે. ત્યારબાદ જીએસટી રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ તમને ફાળવે છે, જીએસટી સર્ટિફિકેટ. આપેલી છે નોટ. શું? એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇન્ડિયા, બરોબર, આપણા ભારતના બંધારણ મુજબ, બરોબર, ને જીએસટીના કાયદા મુજબ
ફોલોવિંગ સ્ટેટ નીચે મુજબના સ્ટેટ એમાં ફર્સ્ટ ઓફ આપેલું છે અરુણાચલ પ્રદેશ, ધેર આફ્ટર આપેલું છે આસામ, ધેર આફ્ટર આપેલું છે જમ્મુ એન્ડ કાશ્મીર, ધેર આફ્ટર આપેલું છે મણિપુર, ધેર આફ્ટર આપેલું છે મેઘાલય, ધેર આફ્ટર આપેલું છે મિઝોરમ, ધેર આફ્ટર આપેલું છે નાગાલેન્ડ, ધેર આફ્ટર આપેલું છે સિક્કિમ, ધેર આફ્ટર આપેલું છે ત્રિપુરા અને ધેર આફ્ટર આપેલું છે હિમાચલ પ્રદેશ. આ ફોલોવિંગ નીચે મુજબના 10 રાજ્યોમાં શું તો કે એઝ અબાઉટ ધ સ્ટેટ, બરોબર, ઉપર મુજબના જે રાજ્યો છે ગુડ્સ એન્ડ સર્વિસ ટર્નઓવર, વસ્તુ અને સેવાનું જે સપ્લાય થાય છે અથવા ટર્નઓવર થાય છે ફાઇનાન્શિયલ યર દરમિયાન કેટલું તો કે 10 લાખથી વધારે હોય, ઇટ ઇઝ અ સેલ બી લાયેબલ ટુ બી જીએસટી રજિસ્ટ્રેશન. શું ઉપર મુજબના 10 રાજ્યો, ક્યાં 10 આપણે રાજ્યો છે તો કે અરુણાચલ પ્રદેશ, આસામ, જમ્મુ કાશ્મીર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને હિમાચલ પ્રદેશ, બરોબર. આ રાજ્યમાં જો તમારું ફાઇનાન્શિયલ યર દરમિયાન જીએસટી ટર્નઓવર, બિઝનેસનું ટર્નઓવર કેટલું થાય 10 લાખ અથવા 10 લાખથી વધારે થાય તો તમે લાયેબલ થઈ જાઓ છો કેના માટે જીએસટી રજિસ્ટ્રેશન માટે. એ સિવાયના રાજ્યો હોય અથવા યુનિયન ટેરિટરીઝ હોય તો કેટલું તમારું ટર્નઓવર થાય તો જીએસટી માટે લાયેબલ થઈ જાય છો જીએસટી રજિસ્ટ્રેશન માટે તો કે 20 લાખથી વધારે અથવા 20 લાખ હોય ત્યારે. ધેર આફ્ટર આપેલું છે કમ્પલસરી રજિસ્ટ્રેશન, ફરજિયાત નોંધણી, બરોબર. ફોલોઈંગ સરકમટેન્સીસ જીએસટી રજિસ્ટ્રેશન આર કમ્પલસરી, નીચે મુજબના સંજોગો હોય તો તમારે ફરજિયાત જીએસટીનું રજિસ્ટ્રેશન કરવું પડે છે. ક્યાં તો કે ઇન્ટ્રા સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ સપ્લાયર, જો તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ અને સેવાનું સપ્લાય કરતા હોય તો તમારે ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશન કરવું પડે. ત્યાર આફ્ટર આ સ્ટેટ છે તો એવી રીતના તમે બીજું બી લખી શકો. શું યુનિયન ટેરિટરી, એક યુનિયન ટેરિટરીમાંથી બીજી યુનિયન ટેરિટરીમાં ગુડ્સ અને સર્વિસનું સપ્લાય કરતા હોય તો તમારે ફરજિયાત કમ્પલસરી જીએસટી રજિસ્ટ્રેશન ઇઝ અ રિક્વાયર. ત્યાર આફ્ટર શું આપેલું છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ પર્સન, જો તમારે રિવર્સ ચાર્જ આપણે આગળ ભણી ગયા છીએ શું વસ્તુ અને સેવા પ્રાપ્ત કરીએ એટલે આપણે લાયેબલ થઈ જાય છે કેના માટે કર ચૂકવવા માટે, એને શું કહેવાય રિવર્સ ચાર્જ મિકેનિઝમ. જીએસટી ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ, બરોબર. જીએસટી આપણે ડાયરેક્ટ નથી ચૂકવતા પણ આપણા વચમાં શું હોય છે ઇન્ટરમીડિયરી મધ્યસ્થી હોય છે, મધ્યસ્થી આપણો ટેક્સ ગવર્મેન્ટ સુધી અથવા જીએસટી ડિપાર્ટમેન્ટ સુધી પુગાડે છે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ પર્સન, રિવર્સ ચાર્જ મિકેનિઝમ પર્સનમાં ફોર એક્ઝામ્પલ આપણે જોઈ ગયા શું તો કે રિટેલર, હોલસેલર અને મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થઈ જાય છે રિવર્સ ચાર્જ મિકેનિઝમ પર્સનમાં. ધેર આફ્ટર આપેલું છે ઈ કોમર્સ ઓપરેટર, બરોબર. ઈ કોમર્સ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક, કોમર્સ એટલે વાણિજ્ય, બરોબર. જે સેવા આપતા હોય એમાં ઓપરેટર હોય એને ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડે છે, બરોબર. ધેર આફ્ટર આપેલું છે નોન રેસિડેન્ટ, બરોબર, પર્સન સપ્લાય, બરોબર, સપ્લાય કરે વસ્તુ અને સેવાનું ઇઝ અ ટેક્સેબલ. નોન રેસિડન્ટ, બરોબર, ભારતનો રેસિડેન્ટ ના હોય, બરોબર, તો એ પર્સન ગુડ્સ અને સર્વિસનું સપ્લાય કરે આપણા દેશમાં, બરોબર, એ ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશન કરીને જ કરવું પડે. ધેર આફ્ટર આપેલું છે એકોર્ડિંગ ટુ ધ જીએસટી એક્ટ ટીડીએસ, જો તમારા જીએસટીમાં એક્ટમાં ટીડીએસનો તમારે બેનિફિટ મેળવવો હોય, તમે ટેક્સ ડિડક્શન 8 સોર્સિસનો બેનિફિટ મેળવવો હોય તો ફરજિયાત તમારે રજિસ્ટ્રેશન કરવું પડે. ધેર આફ્ટર શું આપેલું છે વર્ક એઝ અ એજન્ટ, એજન્ટ તરીકેનું કાર્ય કરતા હોય તો તમારે ફરજિયાત જીએસટીનું રજિસ્ટ્રેશન કરવું પડે. ધેર આફ્ટર આપેલું છે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર, બરોબર, ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર, બરોબર, હોય તો તમારે ફરજિયાત તમારે જીએસટી રજિસ્ટ્રેશન કરવું પડે. ઇનપુટ એટલે વસ્તુ અને સેવા મેળવવી અથવા લેવી, સર્વિસ, બરોબર, સર્વિસ જે પ્રોવાઈડ કરતા હોય ડિસ્ટ્રીબ્યુટર, બરોબર, એને ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશન કરવું પડે. ધેર આફ્ટર આવે છે સ્ટેટ ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટિફાઈડ પર્સન, જો સ્ટેટ અથવા રાજ્ય સરકારે અથવા કેન્દ્ર સરકારે નોટિફાઈડ કરેલા હોય અમુક વ્યક્તિને ફરજિયાત જીએસટી રજિસ્ટ્રેશન કરવાનું છે, એવા પર્સને શું કરવું પડે જીએસટી રજિસ્ટ્રેશન ઇઝ અ કમ્પલસરી, ફરજિયાત કરવું પડે. ધેર આફ્ટર આવે છે જીએસટીના રજિસ્ટ્રેશનના બેનિફિટ, જો તમે જીએસટીમાં રજિસ્ટ્રેશન કરો તો અમુક બેનિફિટ મળે છે જે નીચે મુજબ દર્શાવેલા છે. ક્રેડિટ ક્રિએટેડ, તમારી શાખ વધારી શકો છો, બરોબર. ધેર આફ્ટર આવેલું છે ગુડવિલ ઇન્ક્રીઝિંગ, તમારી પાઘડીની કિંમત વધારી શકો છો. ધેર આફ્ટર ગુડવિલ ઇઝ અ ઇન્ટેન્જિબલ અસેટ,